અત્યારે તો દુનિયાના ધર્મોમાં જે હોડ ચાલી છે ધર્માંતરણની, સંખ્યા વધારવાની, કે જેટલા હોય એટલે વટલાવો આપણામાં લાવો, સંખ્યા વધારો, સંખ્યા વધે એટલે આપણા વોટ પણ વધે, વોટ પણ વધે એટલે ભવિષ્યમાં દૂરદ્રષ્ટિ આપણી સરકાર આવે, આપણી સત્તા આવે. ધર્મની હારે કેટલું ભળી જાય છે. ધર્મનું વિશુદ્ધ રૂપ આપણે રહેવા દીધું નથી. ધર્મનો સંબંધ સંખ્યા સાથે નથી, ધર્મનો સંબંધ સત્ય સાથે છે. ધર્મુન દૂસર સત્ય સમાના યતો ધર્મસ તતો જયઃ. મહાભારત. જ્યાં ધર્મ છે ત્યાં જય છે. અને ધર્મ ત્યાં છે જ્યાં સત્ય છે. માટે સત્યમેવ જયતે આપણું રાષ્ટ્રીય સૂત્ર છે. સત્યમેવ જયતે. વિજય ધર્મનો થાય છે અને ધર્મ ત્યાં છે જ્યાં સત્ય છે. સંખ્યા એ તો કૌરવોની વધારે હતી. 100 કૌરવ, પાંડવ ખાલી 5. કુરુક્ષેત્રના રણાંગણમાં કૌરવોની સેના પણ મોટી હતી, 11 અક્ષૌહિણી. પાંડવોની સેના તે નાની, માત્ર 7 અક્ષૌહિણી. તો બધી રીતે બળુકા હતા કૌરવો. એનું પલ્લું નમતું હતું, એનું પલ્લું ભારે હતું. જો સંખ્યાને આધારે બળને આધારે વિજય થતો હોત તો કૌરવોનો વિજય થયો હોત. તો વિજય વાલા સંખ્યા સાપેક્ષ નથી, સત્ય સાપેક્ષ છે. સત્યમેવ જયતે. જેની સંખ્યા વધારે, જેના મત વધારે, એના વોટ વધારે, અને જાતિને આધારે રાજનીતિ થાય, અને પછી જેની સંખ્યા વધારે એ જીતી જાય, એ તો અત્યારનું પોલિટિક્સ છે. બાકી રાષ્ટ્રનું સૂત્ર છે સત્યમેવ જયતે. સત્યનો વિજય થાય છે. પરિસ્થિતિ એવી નિર્માણ કરી દેવામાં આવી કે જેનો વિજય થાય એ સત્ય છે. ના, સત્યનો વિજય થાય. સત્ય એ જ ઈશ્વર. તો ધર્મનું કામ માણસને માણસ બનાવવાનું છે. ધર્મનું કામ ઇન્સાનને સાચો ઇન્સાન બનાવવાનું છે. અત્યારે દુનિયાના ધર્મો પોતાની સંખ્યા વધારવાની હોડમાં, એને ધર્મ કહેવાય પણ નહીં, રિલિજિયન છે, એ મઝહબ છે. ઇન્સાનને કન્વર્ટ કરીને મુસલમાન બનાવે, ઇન્સાનને કન્વર્ટ કરી ઈસાઈ બનાવે. આ સાચો ધર્મ નથી. ધર્મનું ખરું કામ એટલે ઈસાઈ હોય એને સાચો ઇન્સાન બનાવવો, મુસલમાન હોય એને સાચો ઇન્સાન બનાવવો, હિન્દુને સાચો ઇન્સાન બનાવવો, શીખને સાચો ઇન્સાન બનાવવો, બૌદ્ધ હોય એને સાચો ઇન્સાન બનાવવો. મનુર્ભવ શાસ્ત્રો કહે છે. મનુષ્ય બનો, શ્રેષ્ઠ ઇન્સાન બનો. અને એને માટે ધર્મ જરૂરી છે. ધર્મેણ હીના પશુવિ સમાના. જે ધર્મથી હીન છે એ પશુ સમાન થઈ જાય છે.